હાલે એલા તારા લાલા ના બર્થડે માં નથી આવવાનું? હા કઈ ઓલા લાલાનો બર્થડે છે એવું મારા બાપાને પૂછતો હું તું જા જાઉં આવું. પપ્પા તેમ ખીજાવ નહીં તો એક વાત કહું, આજ મારા ભાઈબંધ ના ઘરે એનો બર્થડે છે ને એટલે હું જાઉં છું લાલાના બર્થડે માં પાર્ટી કરવા. હા બસ નકરું રખડવું છે, કામ ધંધો કઈ કરવા નથી, કાંઈ જવાનું નથી બર્થડે માં, ના પાડી દે એને ફોન કરીને. એટલે આને તો ઓલા લાલાના બર્થડે માં જવું છે. સાથે ભલે ને જાય, જવા જો ને. હા જા જા, હા તારી માથ ચડાવે બધાને. પાછું મોડું ન કરતો, નકર મારે હાથ કરવા આવવું પડશે. હા તે વાંધો નહીં, તમે હાથ કરવા આવો ને એટલે હું આવીશ હો. એટલે મારા બાપાની ટેવ સહી મને કીજા જ કરે, એ આખો દી કીજા જ કરે, એટલે હું આખો દી ઘરે રહો જ નહીં. હું તો એલા ઘણા સમય પછી લાલાને ઘરે આવ્યો, એ તો બર્થડે છે ને એટલે આવવું પડે એલા ભાઈ. હા તો લાલાને ગેઠારો ફિટ કરી દીધો નહીં. એ હા લે લે આવું આવું લે. હાલો કેમ કે દેખાતો નથી. હા રો હેપી બર્થડે લાલા, હેપી બર્થડે. એનું એ લગા ડુંગળી ને એવું મોળાવી નાખું. લાય ડુંગળી ને એવું મોળાઈ ગયો, શું કરવાનું છે? હા તો એમ અમે બેઠા હોય છે, કામ હોય ને બોલાવજો. શાક ને એવું બાકી એક નંબર બનાવ્યું હતું નહીં? તો પનીર એક નંબર હતું, રસોઈ એક નંબર હતો ભાઈ, આ સ્વાદિષ્ટ બધું બનાવ્યું. હાલે આમ ઘર ભેગી નો થતો, હાલ તો લે મારા બાપા બોલે ભાઈ હાલ હું જાવ દો, મોડું થઈ ગયું. એ હારું હાલ મળ્યા પછી.